આ દ્રશ્યો દાહોદના છે, જ્યાં કોળી સમાજના ઇષ્ટદેવ વીર માધનતાનો સ્તંભ તોડી પડાયો। એટલું જ નહીં, સ્તંભ તોડ્યા બાદ તેને તળાવમાં ફેંકી દીધો અને જેના કારણે કોળી સમાજમાં રોષની લાગણી વ્યાપી છે। મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો એકઠા થયા અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી। કોળી સમાજના અગ્રણીઓ દ્વારા 7 શખ્સો વિરુદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર 14 જાન્યુઆરીએ વીર માધનતા પ્રાગટ્ય દિવસે દેવગઢ બારિયા રોડ પર કોળી સમાજ દ્વારા સ્તંભ લગાવવામાં આવ્યો હતો। અસામાજિક તત્વો દ્વારા સ્તંભ તોડી પાડી કોળી સમાજ અને અન્ય સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સોશિયલ મીડિયાનો વિડીયો વાયરલ કરી લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। હવે કોળી સમાજ દ્વારા સર્કલ પર ફરીથી માધનતા ભગવાનનો નવો સ્તંભ સ્થાપિત કરાયો અને અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી માટે માંગ કરવામાં આવી છે। 2-3 જગ્યાએ લીમખેડાની આસપાસ એક ગુણધા ચોકડી અને અંતેળા રોડ ઉપર લીમખેડા ત્યાં ભગવાન માધાતાનું એક આધાર સ્તંભ મૂક્યો હતો, જે કોળી સમાજનું એકતા અને શાંતિની સંદેશ માટે તે અમુક અસામાજિક તત્વો કે બંને સમાજો વચ્ચે ઘર્ષણ ઊભું કરવાના ઈરાદાપૂર્વક જે સ્તંભને ઉખેડી અને નજીકમાં તળાવમાં ફેંકી દીધેલો હોય, જે આજરોજ સ્થાનિક તંત્રને સાથે રાખી સમાજના આગેવાનો સૌ સાથે મળી એને અમે બહાર કાઢેલી છે। અને એ સંદર્ભે સમાજના આગેવાનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ આપેલી છે। તો અમે સર્વ સમાજના તમામ આગેવાનો તંત્રને પણ અપીલ કરીએ છીએ કે જે તે તત્વો સામે યોગ્ય પગલાં લઈ એમને જે તે યોગ્ય તંત્રના જે એમના અંદરમાં જે આવતી હોય તે યોગ્ય સજા કરે અને બંને સમાજો વચ્ચે એક સુલેહ અને શાંતિનો સંદેશ પહોંચાડે। અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો, એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે। તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માંગણી છે। અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું। કોળી સમાજના ઈષ્ટદેવને જે પાણીની અંદર ફેંકવામાં આવ્યો હતો સ્તંભ, એનાથી અમારી લાગણી દુભાઈ છે અને જે અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે અમે પોલીસને ફરિયાદ પણ આપી છે। અને જો તંત્ર આની પર કાર્યવાહી ના કરે તો અમે સમસ્ત ગુજરાતના કોળી સમાજ એકઠા થઈ અને ધરણા કરીશું, જેથી અને જે અમારા સંકલનની અંદર અમારા પાલ્લી ગામની અંદર જે સમાજ રહે છે, અમારા દરેકના સાથ અને સહકારથી અમે કાર્ય કર્યું હતું। અમારે કોઈ અસામાજિક બીજા કોઈ સમાજ જોડે અમારે કોઈ પણ ઘર્ષણ નથી। સર્વ સમાજ અમે ભાઈ સમાન અહીંયા રહીએ છીએ। અમારે કોઈ આગેવાનો જોડે કે સામાજિક કાર્યકર્તાઓ જોડે અમારો કોઈ ખેદ નથી, પરંતુ અમારા બંને સમાજ વચ્ચે ઉગ્ર વાતાવરણ ઊભું કરવા માટે આ જે કૃત્ય કરેલ છે, જે કૃત્ય કરનાર કરતાઓ છે, આ કૃત્ય કરનાર જે માણસો હતા એમણે ખરેખર અમારા ઉપર અને દાહોદ જિલ્લા ઉપર એક મોટી આપત્તિ ઊભી કરી છે। તો અમે તંત્રને આહવાન કરીએ છીએ કે આપની કાર્યપ્રણાલીને હાથમાં લઈ અને આ લુખા તત્વોને કાયદેસર કડકમાં કડક સજા થાય। અમારે આપેલી જે અમારી ફરિયાદ છે એને ઉપર સુધી લઈ જાઓ અને આવા અસામાજિક તત્વો કે જે બંને સમાજને ઘર્ષણ ઊભું કરે છે, આવા તત્વો ઉપર કડક સજા થાય। ને બીજો એ પણ ઉલ્લેખ કરવા માગું છું કે સોશિયલ મીડિયા ઉપર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર બંને સમાજને ઉગ્ર વાતાવરણ કરવા માટે જે કમેન્ટો અને વિડીયો શેર થઈ રહ્યા છે એને પણ સાયબર ક્રાઇમ દ્વારા એક્શન લેવામાં આવે।